જે અનુભૂતિ દરેક સનાતનીને થતી હોય છે એ પ્રકારની અનુભૂતિ આજે મને પણ અહીંયા થઈ રહી છે। મારા કેટલાય એવા મિત્રો છે કે જેને જાણ પડી કે હું અયોધ્યામાં છું ત્યારે તેમણે પણ મને ઘણો જ ભાગ્યશાળી ગણાવ્યો હતો, કારણ કે જે આ ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે આવતીકાલે, અને હવે તેના ગણતરીના કલાકો જ બાકી છે। આપને અહીંનો માહોલ બતાવું। અયોધ્યા એની એ જ છે, વર્ષો જૂની અયોધ્યા છે, પરંતુ અયોધ્યાનો આજનો આ નજારો, આજની આ સાંજ કંઈક અલગ છે, નયનરમ્ય છે આજની સાંજ, કારણ કે ગણતરીના કલાકો બાદ અયોધ્યામાં ફરી એ સૂર્યોદય થશે, જે સૂર્યોદય 500-550 વર્ષ પહેલાં થયો હતો। ભગવાન શ્રી રામનવમીના દિવસે જન્મ્યા હતા। આ જન્મભૂમિ છે એમની, અને ત્યાં જ હવે મંદિરની અંદર ભગવાનને બિરાજમાન કરવામાં આવશે। આવતીકાલે બરાબર 12 વાગ્યે 5 મિનિટે આ ક્ષણ નક્કી કરવામાં આવી છે। ત્યારે અયોધ્યા નગરીને ફૂલોથી, લાઇટથી શણગારવામાં આવી છે। અત્યારે આ મુખ્ય દ્વાર આપે જોયો થોડી વાર પહેલાં, દીપા, જે ફૂલોથી સજાવેલો હતો, અને હવે આ લાઇટિંગ આપને દર્શાવી રહ્યા છે મારા સહયોગી પિયુષ લેવા। જે મંદિર છે એ મંદિરને લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે। ન માત્ર મંદિર, મારી સાથે અહીંયા માર્ગ પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે અયોધ્યાના જે દરેકે દરેક માર્ગ છે, અયોધ્યા નગરી છે, નગરીની દરેકે દરેક શેરી છે, ગલીઓ છે, તે અત્યારે સજી છે। સજી એટલા માટે કે ભગવાન શ્રી રામ હવે મંદિરની અંદર બિરાજમાન થવા જઈ રહ્યા છે। ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, અને રામલલ્લા હવે એ જ મંદિરની અંદર બિરાજમાન થઈ રહ્યા છે। ત્યારે ઉત્સાહ પણ લોકોની અંદર કેવો છે એ પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું। જય શ્રી રામના નારા સતત અયોધ્યામાં છેલ્લા કેટલાય દિવસથી લાગી રહ્યા છે, અને હવે એ ગણતરીની કલાકો જ બાકી છે કે જ્યારે રામલલ્લા તેમના મંદિરમાં બિરાજશે। અનેક લોકો આ ઘડીની, આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા, અને એ તમામ લોકો પોતાની જાતને ધન્ય અને સૌભાગ્યશાળી માને છે કે જ્યારે ભગવાન શ્રી રામ તેના ભવ્ય અને દિવ્ય મંદિરની અંદર બિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે કેટલાક લોકો પ્રત્યક્ષ રીતે અયોધ્યામાં છે, તો બાકીના લોકો આ પૃથ્વી ઉપર હોવાનું પણ ગૌરવ લઈ રહ્યા છે, કારણ કે 500-550 વર્ષનો એ સંઘર્ષનો સમય વીત્યો, અને ત્યારબાદ હવે આ અયોધ્યા નગરી, જે ભગવાન શ્રી રામની નગરી છે, શ્રી રામના નામના તોરણ પણ અહીંયા બંધાયા છે, એ પણ આપણે દર્શાવવાનો પ્રયાસ કરીએ। શહેરની અંદર અનેક જગ્યાએ આ પ્રકારના દ્રશ્યો છે એ સામે આવી રહ્યા છે। જે લોકો અહીંયા દૂર દૂરથી અહીંયા પહોંચ્યા છે, આજે સોમનાથ મહાદેવ મંદિર महंत रामानुज ए पण अहींया पहोंच्या छे, राजस्थानना महंत छे ए पण अहींया पहोंच्या छे। एमनी साथे पण बात करवानो प्रयास करशुं। बाबाजी, कैसा आज अनुभूति कैसी है? आज हम कई सालों बाद आज एक ऐसा महसूस कर रहे हैं जैसे हम हमारे राम इस पृथ्वी पर आ चुके हैं। तो पृथ्वी ऊपर भगवान श्री राम फरी वखत पधार्या होय ते रीतनी अनुभूति संतोने थई रही छे। संतोनी साथे साथे राम भक्तो पण जेटला अहींया छे ए तमाम राम भक्तो ने पण ए ज अनुभूति थई रही है। अयोध्यावासीओ साथे बात करी तो अयोध्यावासीओनुं कहेवुं छे के आजे अमारी अयोध्या धन्य थवा जई रही है। आजे अमारी अयोध्या दिव्य लागी रही है, मनमोहक लागी रही है। तो आ रीतनो अत्यारनो सांजनो नजारो पण आ रीते जोवा मळी रह्युं छे। सरयू नदीना कांठे अयोध्या नगरी, अने अयोध्या नगरीमां रामलल्लानो जन्म थयो हतो, परंतु केटलाक पाछळना वर्षो ए संघर्षमां गया हता के राम भगवानने तेमना निज मंदिरमां बिराजमान करवामां आवे, अने हवे तेनी उपर विजय थयो छे। एटले आजना दिवसने ए विजय दिवस तरीके पण केटलाक लोको मनावी रह्या छे।